નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં ઘરેલું ગેસ વિતરણમાં ગેરરીતિ અટકાવવા અને લોકોને યોગ્ય જથ્થો મળી રહે તે માટે જિલ્લા પુરવઠા તંત્ર સતત એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે. આજે બપોરે વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી ગીતાબેન દેસાઈ અને તેમની ટીમ સમા વિસ્તારમાં આવેલી હરી ગેસ એજન્સી પર આકસ્મિક તપાસ કરવા પહોંચ્યા હતા. તપાસ દરમિયાન એજન્સી દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતી કામગીરી સામે આવી છે. ગ્રાહકોને ગેસ સિલિન્ડર ઘર પર પહોંચાડવાને બદલે સીધું ગોડાઉન પરથી જ વિતરણ કરવામાં આવતું અને સાથે જ વધુ ડિલિવરી ચાર્જ વસૂલવામાં આવતો હતો. સરકારી નિયમોનો ભંગ અને ગ્રાહકો પાસેથી ગેરકાયદેસર ચાર્જ વસૂલાતને ધ્યાનમાં લઈને એજન્સીને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્રનો ઉદ્દેશ સ્પષ્ટ છે કે ગ્રાહકોના હિતોનું રક્ષણ અને નિયમોનું પાલન કરવું જ પડશે. આવનારા સમયમાં અન્ય ગેસ એજન્સીઓ પર પણ આવું જ નિરીક્ષણ કરવામાં આવશે અને નિયમ ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. આજના વડોદરા જિલ્લાની એલપીજીના સ્ટોક વિશેની હું વાત કરું તો આજે તારીખ થઈ 17 તારીખ અને મંગળવાર 21,124 જેટલો આપણી પાસે સ્ટોક છે. એની સામે આપણી જોડે વેચાણ થાય છે 14,072, એટલે સફિશિયન્ટ આપણી પાસે સ્ટોક છે. ફરીથી પણ એ જ જાહેર જનતાને અપીલ કરું છું કે ભાઈ કોઈ પેનિક ન થશો. બુકિંગના આપને 3-4 દિવસમાં ચોક્કસથી જ સિલિન્ડર મળી જવાનો છે. અને એ સિવાય જે પીએનજી ગેસ પાઇપલાઇન ધારકો છે એમને પણ એક અપીલ છે કે એમની પાસે જો ગેસની બોટલ હોય તો એ સત્વરે એમના જે પણ એજન્સી છે ત્યાં આગળ ગેસની બોટલ જમા કરાવી આવે કારણ કે એમને પીએનજીનું કનેક્શન છે. બીજું એ કે જે બ્લેક માર્કેટિંગ અને જે પણ અત્યારે હાલ જે એવા તત્વો છે એના માટે પણ અમારી ટીમો કાર્યરત છે. કાલે પણ ડભોઈમાંથી એક લાલાભાઈ ભજીયાવાળા છે એમના ત્યાંથી ડોમેસ્ટિક જે સિલિન્ડરો મળી આવ્યા છે. એજન્સી વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરી છે અને આવી રીતે જે વેપાર ધંધામાં પણ પોતે ડોમેસ્ટિકનો યુઝ ન કરી શકે એના માટે પણ અમે કાર્યવાહી કરીએ છીએ. જો કોઈ એજન્સી કે કોઈ એવી વ્યક્તિઓ છે જે ભાવ વધારે લેતી હશે એને પણ અમે કાયદેસરની નિયમ અનુસારની કાર્યવાહી કરીશું. એટલે લોકોને બિનજરૂરી તમે એ અપીલ છે કે પેનિક ન ફેલાવો અને શાંતિથી બધાને જ ગેસ સિલિન્ડર મળી જવાના છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ.